નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર। અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક પીએમ આવાસ યોજનાની અંદર તમારા નવા વર્ષનું અંદર તમારું નામ કેવી રીતે તમે ચેક કરી શકો છો તમારી યાદીની અંદર, તેના વિશે માહિતી મેળવીશું। મિત્રો ઘણા મિત્રો પાસે સવાલ હોય છે કે તેમની યાદીની અંદર તેમનું નામ આવે છે છતાં તેમને ખબર નથી હોતી, તે કારણે આપણે આજના વિડીયોની અંદર મોબાઈલથી ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેની માહિતી મેળવીશું। તે પહેલાં આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો, તેથી તમને આવનારા એક નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળતી રહે। મિત્રો યાદીની અંદર નામ ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે તમારા કોઈપણ બ્રાઉઝરની અંદર જવાનું છે અને પીએમ આવાસ ગ્રામીણ લખવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે। સૌથી પહેલી વેબસાઇટ દેખાય તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે એક નવું ઇન્ટરફેસ તમારી સામે ખુલીને આવશે। હવે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ આવે તો તમારે અહીંયા આ બોક્સ દેખાય તેના પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો અહીંયા આવાસ સોફ્ટ લખેલું છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો અહીંયા જોઈ શકો છો આવાસ સોફ્ટ, તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ અહીંયા રિપોર્ટનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલીને આવશે। અહીંયા નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો, અને અહીંયા જે એચ સેક્શન છે તેના અંદર જતું રહેવાનું છે। મિત્રો એચ લખેલું હશે, તમે જોઈ શકો છો અહીંયા નીચેથી બીજા નંબરની અંદર એચ લખેલું છે। હવે તેની અંદર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા બેનિફિશરી ડિટેલ ફોર વેરિફિકેશન તમને પહેલું ઓપ્શન જોવા મળે તેના પર ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। મિત્રો સ્ટેટ સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીંયા તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે। જિલ્લો સિલેક્ટ કરશો એટલે કોઈ પણ જિલ્લો તમારે જે હોય તે સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો। હવે મિત્રો તમારું જે તાલુકો હોય તે સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો। હવે તમારી પંચાયત જે લાગતી હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। તેની નીચે તમારે અહીંયા જે પણ વર્ષનું તમે લિસ્ટ જોવા માગો છો તે લિસ્ટનું વર્ષ અહીંયા સિલેક્ટ કરી તમારે જે પણ યોજનાની અંદર જોવા માગો છો, અહીંયા ઘણી બધી યોજનાઓ તમને જોવા મળતી હોય છે। તમારે સૌથી પહેલાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જોવા માગતા હોય તો તેના પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। હવે સબમિટ પર ક્લિક કરશો ને એટલે તમને પૂરું લિસ્ટ તમારા મોબાઈલની અંદર જોવા મળી જશે। તો મિત્રો આ રીતના પીએમ આવાસ યોજનાની અંદર તમે ગ્રામીણની અંદર તમારું લિસ્ટની અંદર નામ ચેક કરી શકો છો। તો મિત્રો આ વિડીયોની અંદર કમ્પ્લીટલી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને આપણા રામદેર કોમ્પ્યુટર પેજને ફોલો જરૂર કરજો। લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ એક નવા વિડીયો અને નવા અપડેટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।